ત્યારબાદ ગઈકાલે જે સ્ટોક એક બઝિંગ હતો અદાની ટોટલ ગેસ ATGL વિરાટ એના પર વ્યૂ લેવો છે. જે વોલ્યુમ બેઝડ બાઇંગ ગઈકાલે આપ્યું, આજે પણ જુઓ ખાસો પોઝિટિવ એક્શન. સ્ટોક અત્યારે 14% ઉપર છે અને અહીંયા પણ સૌથી વધારે વોલ્યુમ બેઝડ ગેઇનિંગ કાઉન્ટર છે અદાની ટોટલ ગેસ. અગર આપણે અદાની ટોટલ ગેસની વાત કરીએ તો છેલ્લા બે જ સેશનમાં આપણે નિયરલી 36-37% ઉછાળો જોયો છે. ઓલરેડી એલિવેટેડ લેવલ્સ લાગી રહ્યા છે. પ્રીવિયસ જે લેવલ્સ હતા ત્યાં સુધી ફરીથી આપણને અપ્રોચ થતો જોવા મળ્યો છે. 640 થી 80% લેવલ્સ હતા જ્યાં પ્રીવિયસલી એક સારો સપ્લાય ઝોન ક્રિએટ થતો જોવા મળ્યો હતો અને અત્યારે એની ઉપર આપણને કામકાજ કરતો જોવા મળી રહ્યું છે. તો પ્રોબેબલી 640 અહીંયાથી એક સારો સપોર્ટિવ સૌદો જોવા મળી શકે. પરંતુ વિધિન અ વેરી શોર્ટ ટાઈમ એક સારી એવી રેલી આવી છે તો ફિલહાલ માટે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ફરીથી તમને ઘટાડો આવે છે, 600ની આસપાસ લેવલ્સ આવતા જોવા મળે છે. તો ત્યાં તમે આને અક્યુમ્યુલેટ કરી શકો છો. 640 પહેલો લેવલ 640 ની ઉપર સસ્ટેન કરે છે તો ઉપરમાં 680 આ બીજા ટાઈમ ફ્રેમ માટે તમે ધ્યાન રાખી શકો છો. ATGL માં નીચેની સાઈડ પર વાત કરીએ તો જે આપણને ગેપ ઓપન થતો જોવા મળ્યો છે તો 670 એક ઇમ્પોર્ટન્ટ લેવલ સપોર્ટની તરફ આપણને બધું જોવા મળી શકે છે. જો ગેપ ફીલ થાય છે તો અહીંયાથી ઘટાડો વધતો જોવા મળે, પરંતુ જે ગેપ નથી ફીલ થતો અને 670 ની ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન કરે છે તો પ્રોબેબલી અહીંયાથી આપણને મુવમેન્ટ પોઝિટિવ સાઈડ રહેતી જોવા મળી શકે. તો કરંટ લેવલ એલિવેટેડ લાગી રહ્યા છે. વેટેડ વોચનો અપ્રોચ રાખવો જોઈએ. ઘટાડો આવે છે નીચે 600 ની આસપાસ લેવલ્સ આવે છે ત્યાં તમે બાય કરો. સ્ટોપ લોસ તમારે 570 ની આસપાસ રાખવાના રહેશે. ઉપરમાં તમને 640-680 બે ટાર્ગેટ અદાની ટોટલ ગેસમાં બનતા જોવા મળશે.